ભયાનક કાવતરું છે। 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, એમની ફોટોગ્રાફી થઈ હતી। ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે। બે સવાલ અહીંયા ઉભા થાય છે। 18મી ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ, તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી। કેમ? કારણ કે નિલેશ કુભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે। અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કર્યું છે, ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે, પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે। હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર, સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે, અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે, એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। ધન્યવાદ। જે કોઈ રજૂઆત લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી। લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી। હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે, આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો। ધન્યવાદ। અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે। મીડિયા વિપક્ષની સાથે રહેશે, મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ।